બ્રાહ્મણો માટે તો યજ્ઞોપવિત સંસ્કાર સૌથી મહત્વની વાત છે. હું તો કહું બ્રાહ્મણો માટેની દરેક હિન્દુએ યજ્ઞોપવિત સંસ્કાર લેવો જોઈએ. યજ્ઞોપવિત હોવી જ જોઈએ. દરેક હિન્દુની ઓળખ જ છે યજ્ઞોપવિત. જનોઈ હોવી જ જોઈએ. હિન્દુની આ વ્યાખ્યા છે. કોઈ મને કહે કે જનોઈ માટે એવું કંઈ હોય, 38 બિંદુઓ હું તમને ગણાવી શકું. 38 બિંદુઓ જનોઈ માટે. અને જનોઈ માટે સૌથી મહત્વની વાત એ છે કે આપણા શરીરમાં જેવી રીતે આ તમારી બીમારીઓ દૂર કરવા માટે થાઇરોઇડ, એપેન્ડિક્સ, પિત્તાશય, લીવર, જનેન્દ્રિય, આંખ, હૃદય, ફાફડા, કાન, તંત્રિકા, આ બધાના એક એક પોઈન્ટ છે. અને એ પોઈન્ટ દબાવવાથી એની અસર થાય. જેવી રીતે આ ગુરુનો પહાડ છે, આંખની જ્યોતિ બરાબર કરવી તો આ પોઈન્ટ દબાવવાથી બરાબર થઈ શકે. આ તમારું માથું બહુ દુખતું હોય તો તમે આ ખાલી અંગૂઠાને આમ દબાવો થોડી વાર માટે, માથું બરાબર થઈ જાય. તમે મધ્યમાં આંગળીમાં અહીંયા દોરો બાંધી દો તો તમને ઉલટીઓ થતી હોય તો અટકી જાય. તમને ફેફસા બહુ દુખતા હોય તો આ પહાડ દબાવો શનિનો, ફેફસા કંટ્રોલ થઈ જાય. તમને બીપીનો પ્રોબ્લેમ હોય આમાં તમે કરજો અને પછી નિષ્ફળ જાવ તો મને કહેજો. એવું નહીં. તમે પદ્માસન વાળીને બેસી જાઓ, પદ્માસન વાળીને બેસી જાઓ ને પછી તમારે આ 2 આંગળી ઉપર અંગૂઠો રાખી દો. ડાબા હાથની આંગળી ઉપર આ 2 આંગળી ઉપર આમ અંગૂઠો રાખીને આ હાથ આમ રાખી દો અને પછી જમણું નાક બંધ કરી દો. ડાબા નાકથી શ્વાસ લ્યો ને ડાબા નાકથી છોડો. 10 મિનિટ આવું કરવાનું. બીપી કંટ્રોલ થઈ જાય તો જ ખાલી એટલું જ કરો. આ બધા પોઈન્ટ છે મણિબંધ, થાઇરોઇડ દૂર કરવા માટે આખા બધા પોઈન્ટ છે. અને એવા પોઈન્ટ જો કોઈ યજ્ઞોપવિતની અંદર સૌથી વધારે જો કોઈ પોઈન્ટ દબાતા હોય તો યજ્ઞોપવિતમાં છે.